પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આદિજાતિ મોરચાના પ્રમુખ ભરત રાઠવાએ મોરવા હડફ વિધાનસભામાં રહેતા તાલુકા, જિલ્લા, પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક યોજી. આ પરિચય બેઠકમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી માટેની અગત્યની બેઠકમાં આદિજાતિ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠન મહામંત્રી નરેન્દ્રભાઈ ગોહિલ તેમજ જિલ્લા મંત્રી અને મોરવા હડફના પ્રભારી ડોક્ટર યોગેશ પડિયા તેમજ ઉપપ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, આદિજાતિ મોરચા પ્રભારી તખતસિંહ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ તેમજ મોરવા તાલુકા પ્રમુખ, સંગઠન મંત્રી તેમજ સૌ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોરવા હડફની તમામ સીટો કબજે કરવા દરેક કાર્યકરોએ અલગ અલગ જવાબદારી લઈ ગ્રાઉન્ડ પર જય ભાજપ સરકારના કામો, ઘરે ઘરે જય વિકાસની વાતો, ખાટલા બેઠક કરીને દરેક બૂથ જંગી બહુમતીથી જીતાડવા કાર્યકરોને મેદાને ઉતરવા માટેનું માર્ગદર્શન કર્યું હતું. સરકારની અવનવી યોજનાઓ, ગ્રાઉન્ડ પર અને વિકાસના કામના લીસ્ટ લઈ જયને લોકોને જાગૃત કરશે આદિજાતિ મોરચો. આદિવાસી સમાજ હવે કોંગ્રેસ, આપના સુપડા સાફ કરશે. આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને આવનારા સમયમાં પણ રહેશે. અને મોરવા હડફના જે નાનામાં નાના કામ છે, પાયાના કામો છે, હજી પણ બાકી રહેલા કામો છે, એ પૂરજોશથી થાય એના માટે મોરવા હડફ તાલુકા અને વિધાનસભાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને કમળને વોટ આપીને મોરવા હડફની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી કમળને આપીને જંગી બહુમતી સાથે તાલુકા પંચાયત ભાજપની મજબૂત બનાવશે અને વિકાસને વેગ આપશે. મનોમંથન દૈનિક.